મિત્રો આ વિડીયોને લાઈક કોમેન્ટ નહીં કરો તો ચાલશે, પણ શેર કરવાનું મિત્રો ભૂલતા ને ખૂબ જ શેર કરજો. કેમ કે આપણા ગુજરાતના પહોંચવાડે જણ ગયા હતા રાજસ્થાન પુષ્કરની અંદર ફરવા, એટલે પુષ્કરના નામ ઉપર છેતરપિંડી થઈ છે. તો આ વિડીયોને પૂરેપૂરો જોજો, સ્કીપ મત કરજો, એટલે કે દોડાવશો મત, પૂરેપૂરો વિડીયો જોજો. નમસ્કાર મિત્રો, હું તમને કહેવા જઈ રહ્યો છું કે રાજસ્થાનની અંદર કેવા સ્કેમો થઈ રહ્યા છે. હું કાલે અજમેર શરીફ જઈને આવ્યો કે મારી જોડે મારા મિત્રો જોડે કેવું સ્કેમ થયું એની વાત કરવા આવ્યો છું, જેથી કરીને જે આપણા ગુજરાતી ભાઈઓ રાજસ્થાનની અંદર જાય છે, અજમેર શરીફ જાય છે, ત્યાં તમને સ્કેમોથી બચી શકો એના માટે બનાવ્યો છે અમે વિડીયો, કે જેવી રીતે અમે લૂંટાણા એવી રીતે તમે લોકો ના લૂંટો, સાવધાન રહો, એના માટે આ વિડીયો બનાવ્યો છે. જ્યાં અજમેર શરીફની અંદર તમે સલામ ભરી અને બહાર નીકળો છો, ત્યાં ગાડીઓવાળાનો એટલો બધો સ્કેમ વધી ગયો, છેતરપિંડી એટલી બધી વધી ગઈ છે જેને કોઈ હદ નથી. જેવા તમે બહાર નીકળશો એટલે તમને ઘેરી વળશે ગાડીઓવાળા કે ચાલો હું તમને જોવા જેવા સ્થળો બતાવો, તમે ટુરિસ્ટ છો એટલે હું તમને ગાઈડ કરીશ અને તમને જોવા જેવા સ્થળો જેમ કે મહારાણા પ્રતાપનું કહે છે, પછી ત્યાં પુષ્કરનું કહે છે. મેન સ્કેમ પુષ્કરમાં થઈ રહ્યો છે કે પુષ્કરની અંદર તમને લઈ જઈશું, એમ કહે છે કે પુષ્કરની અંદર તો બહુ જોવા એવા સ્થળો 15 પોઈન્ટ છે, તમે અમારી જોડે ચાલો, તમને ગાઈડ કરીશું, તમને 15 પોઈન્ટ બતાવીશું. આપણે પૂછીશું કે ભાઈ તમે શું શું બતાવશો, તો કહે છે કે મહારાણાનું બતાવીશું, બરોબર, સ્ટેચ્યુ છે તે, અને પછી તમને પુષ્કર લઈ જશું જ્યાં કરણ અર્જુન ફિલ્મનું પાત્ર, જે ફિલ્મનું શૂટિંગ થયું હતું ને તે બતાવીશું, અને દુર્ગન ઠાકોરની હવેલી બતાવીશું, અને 35 કિલોમીટર ફેરવીશું, અને અમારી જીપ્સી આપીશું, જે શિકારી ગાડી આવે તે આપીશું, અને અમારો ગાઈડ તમને ગાઈડ કરશે. આવી રીતની તમને લાલચ આપશે, અને પછી તમને કહેશે કે અહીંયાથી લઈ જવાનું તમારે ભાડું 600 રૂપિયા છે, અહીંયાથી 10 કિલોમીટર છે. અને મિત્ર એ માનેલું કાંઈ પણ, એટલે કહેવાનો મતલબ કાંઈ નથી. રેડી, ત્યાં ખાલી 2 થી 3 કિલોમીટર તમને લઈ જશે. વચ્ચે નગરપાલિકાવાળાને કહેશે કે ભાઈ આમને તમારે 30 રૂપિયા આપવા પડશે, એટલે આપણે એમ કહીશું ચલો 30 રૂપિયામાં તો શું છે, ચલો 30 રૂપિયા આપી દઈએ. પછી ત્યાંથી સ્કેમ અહીંયા ગયા પછી ચાલુ થાય છે મિત્રો. કે કેવી રીતે કે તમને અહીંયા લઈ જશે,